નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। હાલ અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 14ના મૃત્યુ થયા છે। રાજ્યમાં 26 દર્દીઓ પૈકી 14ના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। તો સૌથી વધુ અરવલ્લીમાં 3ના મોત નીપજ્યા છે। સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં બે મૃત્યુ થયા છે। તો હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં એક દર્દીઓના મોત નીપજ્યા છે। તો ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે દહેશત લીધી છે। ગાંધીનગર, અમદાવાદ સુધી તેના કેસ પણ જોવા મળી રહ્યા છે। તો ગાંધીનગર અને મહેસાણામાં એકના મોત નીપજ્યા છે। રાજસ્થાનના ઉદયપુરમાં પણ હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે। તો મધ્યપ્રદેશમાં પણ એક દર્દી આ વાયરસનો શિકાર બન્યો છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં જે આ વાયરસ ફેલાઈ રહ્યો છે ચાંદીપુરા જેને લઈને ખાસ કરીને ચિંતાજનક કેસનો આંકડો સામે આવી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવે તેના કેસ નોંધાયા છે। શું કહેશો? हाँ जी जी बिल्कुल आ केस खरेखर शंकास्पद लक्षणों वाळो छे जे एना कारणे टपोटप 14 लोकोना मृत्यु थई चुक्या छे। खूब ज गंभीर बाबत कहेवाय। गुजरातमां 26 दर्दीओ दाखल हता, शंकास्पद केस हता, जे पैकी 14ના મૃત્યુ થયા છે। ખાસ કરીને જો જોવા જઈએ તો સૌથી વધુ અરવલ્લીમાં 3 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે। સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં 2 મૃત્યુ। આ ઉપરાંત અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને મહેસાણામાં એક દર્દીનું આ વાયરસથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે અને સરકારે સત્તાવાર રીતે સ્વીકાર પણ કર્યો છે। રાજસ્થાન, ઉદયપુરના 2 અને એમપીના 1 દર્દીનું પણ આ રોગનો શિકાર બન્યા છે। તે પૈકી રાજસ્થાનના 1 દર્દીનું મૃત્યુ થયું છે। જોકે રાજ્ય સરકાર આ કેસ વધુ વકરે નહીં તે દિશામાં અત્યારે હાલ પગલાં લઈ રહ્યો છે। સર્વેલન્સ દ્વારા વિડીયો કોન્ફરન્સથી રાજ્યના તમામ પીએચસી, સીએચસી સેન્ટરોને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી તાત્કાલિક સારવાર મળી રહે તેવી દિશા નિર્દેશ આપ્યા છે। જી આ સાથે ઉજ્જવલ, જો આપણે વાત કરીએ તો આજે વાયરસને લીધે રોગ ફેલાઈ રહ્યા છે। ખાસ કરીને આરોગ્ય તંત્ર જ્યાંથી કેસ સામે આવી રહ્યા છે ત્યાં સર્વે હાથ ધરી રહ્યા છે। શું કહેશો? જે બિલકુલ ખાસ કરીને શરૂઆતની અંદર જે કેસ જી સંવાદદાતા સાથે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો રાજસ્થાનમાં પણ હાલ અત્યારે દર્દીઓ સારવાર હેઠળ છે। મધ્યપ્રદેશમાં પણ એક દર્દી વાયરસનો શિકાર બન્યો છે। તો સારવાર દરમિયાન રાજસ્થાનના એક દર્દીનું મૃત્યુ થયું છે। ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ચાંદીપુરાના જે કેસ સામે આવી રહ્યા છે જેને લઈને ચિંતાજનક વધારો થયો છે। ગાંધીનગરના દેગામ તાલુકાનું ગામ વેચી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો બારોબાર ગામ વેચી દેવાયું છે। ગાંધીનગરમાં દેગામ તાલુકાનું ગામ વેચી દેવાને મામલે સમાચાર સામે આવ્યા છે। તો જૂના પહાડિયા ગામ વેચી દેવા મામલે આરોપીઓ ઝડપાઈ ગયા છે। બારોબાર આ ગામને વેચી દીધું હતું। એલસીબીએ 3 આરોપીને ઝડપી લીધા છે। તો આ ગામ વેચવાના રાખનાર 2 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે। ગામનું સોદું કરનાર દલાલને પણ એલસીબીએ ઝડપી લીધો છે। તો સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરમાં દેગામ તાલુકામાં જૂના પહાડિયા ગામને બારોબાર વેચી દેવામાં આવ્યું હતું। વેચાણ રાખનાર અલ્પેશ હીરપરા ઝડપાયો છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, દેગામ તાલુકાના જૂના પહાડિયા ગામને બારોબાર વેચી દેવા મામલે આરોપીઓ ઝડપાયા છે। શું કહેશો? जी बिल्कुल दहेगाम तालुकाना जे जूना पहाड़िया गाम वेची मारवाना मामले पोलीसे तपासનો ધમધમાટ કર્યો હતો। જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે અત્યારે ગામની ખરીદી કરનાર અને તેના દલાલની એમ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ તપાસ કરી રહી હતી। એમ અત્યાર સુધીમાં જૂના પહાડિયા ગામ બારોબાર વેચી મારવાના આ કિસ્સાની અંદર
કુલ 5 લોકોની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે તેમને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે ખાસ કરીને જો જોવા જઈએ તો આ ગામ વેચાણ રાખનાર અલ્પેશ હીરપરા અને મયુર હીરપરા કે જેઓ સૌરાષ્ટ્રના વતની છે તથા આ ગામ વેચવા માટે જે જમીન દલાલી કરી હતી તે ધર્મેન્દ્ર વસાવાની પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ કેટલીક ધરપકડો થાય તેવી સ્પષ્ટ શક્યતાઓ છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં ધોરાજી ખાતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી ધોરાજીમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરાઈ છે. તો ધોરાજી ખાતે સબીલ નિયાઝ અને તકરીર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ધોરાજી ખાતે આજે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. તો જુલુસમાં 100 જેટલા તાજિયા જોડાયા હતા. ધોરાજી ખાતે આજે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું અને જેમાં 100 જેટલા તાજિયાઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા. તો રાજકોટમાં ધોરાજી ખાતે મોહરમની ઉજવણી કરાઈ છે. સબીલ નિયાઝ અને તકરીર સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. 100 જેટલા જુલુસ નીકળ્યા હતા. ઠીક ઠેકાણે જુલુસનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તો ધોરાજી ખાતે આજે જુલુસમાં 100 જેટલા તાજિયા જોડાયા હતા. મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં ચાંદીપુરાના રોગચાળાથી 14 બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો ચાંલોડિયાનું એક બાળક અને આંબાવાડીનું પણ એક બાળકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના પાટડી, દેગામ, ધનસુરામાં એક કેસ નોંધાયા છે. ત્યારે ખેરાલુથી લવાયેલા બાળકનું મોત થયું છે. હાલ 6 જેટલા બાળકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં મારામારીનો બનાવ બન્યો છે. ચાંદખેડા વિસ્તાર પાસે એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે. સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનામાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદમાં પોલીસ પર આક્ષેપ કરતી આયેશા ગલેરિયા નામની મહિલાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે પોલીસ પર આક્ષેપ લગાવી રહી છે કે પોલીસે અકસ્માત બાદ ધાકધમકી આપ્યાની ફરિયાદ નથી લીધી. જો કે આ મહિલા વિરુદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. એસજી હાઈવે પર 2 પોલીસ સ્ટેશનમાં મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ઘટનામાં મહિલાએ અકસ્માત કરીને બંને પક્ષ વચ્ચે બોલાચાલી કરી હતી. જ્યાં સરખેજ પોલીસે બંનેની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં લો ગાર્ડન પાસે થોડા દિવસ પહેલા જ આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. રિક્ષામાં જઈ રહેલા કર્મચારીને બાઇક સવાર કેટલાક અજાણ્યા શખ્સોએ આંતરીને કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી લાખો રૂપિયાએ ભરેલી બેગ લૂંટી ઇસમો ફરાર થયા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મસમોટા ખુલાસા થયા છે. ટેકનિકલ ઇન્ટેલિજન્સ, સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને દાણી લીમડા ખાતેથી પકડી લેવામાં આવેલા છે. આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ નિયાઝ અહેમદ રંગરેજ, શાહલમ સોસાયટી, બેરલ માર્કેટ, દાણી લીમડા, અમદાવાદ. અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બો, મોહમ્મદ હનીફ રંગરેજ. બંનેની ઉંમર 38 વર્ષ છે. એ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ દાણી લીમડા ખાતે રહે છે. આ બંને આરોપીઓએ આ જે લૂંટને અંજામ આપ્યો એ લૂંટનો અંજામ આપવા માટે જમાલપુર બ્રિજ નીચે છેલ્લા 1.5 માસથી રેકી કરેલી. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. ચાંદખેડાના વિશુદ્ધ મોટેરા હાઈવેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં 4 શખ્સો વેપારીને પાઇપને લાકડીથી ઢોર માર મારતા દેખાઈ રહ્યા છે. પોલીસે અસામાજિક તત્વોની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં વધુ એક વખત કિન્નરોની લડાઈનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ઉસ્માનપુરા ખાતે રહેતા જિયાદે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ જ્યારે વાસણા તેમના દાદીને મળીને પરત ઉસ્માનપુરા જઈ રહ્યા હતા ત્યારે તેમને 4 કિન્નરો દ્વારા રોકી માર મારવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે। અમે વાસણા પોલીસ સ્ટેશન આવ્યા છીએ। 3 દિવસ પહેલા અમે ફરિયાદ નોંધાઈ હતી। આરતી માસી, ટીનુ માસી, 3-4 માસીઓ પેટલાદના હતા। એ લોકો આવ્યા હતા અને આવી અને મારા ચેલાનો માથાના ભાગે દંડો માર્યો અને જાતિ વિશે અભદ્ર વાતો કરી, એની જાતિ વિશે વાતો કરી અને અમે આવ્યા છીએ અત્યારે વાસણા પોલીસ સ્ટેશન કે આરોપીઓની જલ્દથી જલ્દ સાહેબ ધરપકડ કરે અને અમને ન્યાય અપાવે। અમદાવાદમાં બાવળા સાણંદ રોડ પર આવેલ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। બાલાજી એન્ટરપ્રાઇઝ અને માહિન ફૂડ પ્રોડક્ટના ગોડાઉનમાં આગ લાગી હતી। આગમાં 2 ટ્રક ઝપેટમાં આવતા ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે। જોકે બાવળા, ધોળકા અને અમદાવાદના કુલ 5 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ બાવળા પોલીસ સ્ટેશનને થતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અમદાવાદના સાણંદમાં ચાચરાવાડી વાસણા ગામે પાણી ભરવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે વારંવાર વરસાદી પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આશરે 300 થી 400 વીંઘામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો ખેતરોમાં પાણી ભરાતા અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું તેવા આક્ષેપ થયા છે। તંત્ર દ્વારા પાણીનો નિકાલ પણ નહીં કરવામાં આવતા આવનાર સમયમાં મુખ્યમંત્રી ઓફિસ સુધી દાંડી યાત્રા કાઢી ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવાની ખેડૂતોએ ચીમકી આપી છે। વાસણા ગામની લગભગ 500 વીઘા જગ્યામાં ખેતી થઈ શકે તેવા કોઈ રસ્તો રહ્યો નથી। છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે અને 2018થી અમે તંત્ર સમક્ષ અનેકો વખત રજૂઆત કરતા આવ્યા છીએ, છતાં તંત્રના અધિકારીઓ અહીંયા આવી અને અમને દિલાસો આપી અને વારંવાર થાપ દઈ અને પાછા જતા રહે છે। અમે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ ના આવ્યો। અમે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ રજૂઆત કરેલી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ 4 અઠવાડિયાની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવાનો જિલ્લા કલેક્ટરશ્રીને આદેશ કરેલો છે, તેમ છતાં પણ કોઈ પણ જાતનો નિકાલ આવેલો નથી। અને ગેરોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું જ્યારે નિર્માણ થયું તે પછી અમારા ગામમાં ખેતી થઈ શકતી નથી। એનું મુખ્ય કારણ ગેરોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે। જે અમારો નેચરલ ફ્લો હતો એ નેચરલ ફ્લો ગેરોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કવાળાએ બંધ કરી દીધો છે અને અમારું પાણી જતું બંધ થઈ ગયું છે। એટલે અમારા ગામના લોકો, ખેડૂતો આજ દિન સુધી ખેતી કરી નથી શકતા અને ખેતી કરવા માટે અમારે ખૂબ સમસ્યા ઊભી થાય છે। જ્યાં ખેતી પ્રધાન દેશ હોવા છતાં અમે લોકો ખેતી નથી કરી શકતા। છેલ્લા 15 વર્ષથી અમારે 100% નુકસાન પડે છે। અમારે ખડે બહારથી વેચતું લઈને ઢોરનામાં ખબર આવી છે, અમારે ક્યાંથી પૂરું પડે? માલધારી છે મેં તો સરકાર કાંઈ મનમાં લેતી ને અધિકારીઓ બધા અહીંયા આવીને જોઈને શાબાશી આપીને જતા રહેશે। આ કરી નાખ્યું આટલું કરશે। અમે થાકી ગયા છીએ દોડી પણ કોઈ મનમાં લેતા નહીં। 360 દાડેથી અમે એક દાડો પાણી ઓછું થતું નથી। આ ખાસા વર્ષથી અમારા ગામમાં પાણી ભરાઈ રહે છે, એના કારણે કંઈ નિકાલ નથી। અમે ખેતી કઈ રીતે કરી શકીએ? પાણીના કારણે કશો પાર્ક મળી શકતો નથી। કંપનીમાં જઈએ તો એ રીતે રોજગાર મળી શકતો નથી, તો અમારું કરવાનું શું? આ કેટલાય વર્ષથી આ કારણે પાણી ભરાઈ રહે છે। રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં સાગઠિયાને લઈને મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે ભ્રષ્ટાચાર લેનાર પકડાયા છે, પરંતુ આપનાર હજુ નથી પકડાયા। રમેશ રૂપાપરાનું નામ પણ સાગઠિયા સાથે જોડાયેલું છે। સાગઠિયાએ પોતે તપાસમાં રૂપાપરાનું નામ આપ્યું છે। સાથે કહ્યું છે કે રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં અગ્નિકાંડને લઈને લોક જાગૃતિ માટે સ્ટોલની માંગણી કરીશું। કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં લોક જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે। અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવાહ કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ। આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ બોલાવવા માટે
નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે. રાજકોટના જેતપુરમાં કારીગરને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તો સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. શિવશક્તિ પ્રિન્ટમાં કામ કરતા જેને પાઇપ વડે કારીગરને ડાયરેક્ટ માર મારવામાં આવ્યો હતો. તો માથામાં પાઇપ મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો યુવાન, અને ત્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યારે 215 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. એરપોર્ટ માટે ખાનગી જમીનો સંપાદનની પરવાનગી પણ મળી છે. ત્યારે વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવશે. એરપોર્ટ પર કેસ 1 એપ્રોચ લાઇટ સિસ્ટમ લગાવવામાં આવશે. સુરતમાં ગોળાદરાના બિલ્ડરનું અપહરણ કરી દસ્તાવેજો પર સહી કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે બિલ્ડર સહિત 6 લોકોનું નિવેદન નોંધ્યું છે. તેમજ આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિત અનેક પુરાવાઓ પણ કબજે કર્યા છે. ગઈકાલે સાંજે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. 50થી વધારે ભોગ બનનાર લોકોએ ફરિયાદ કરી હતી. ત્યારે કરોડો રૂપિયાનો વેપલો બિલ્ડર ગુપ્તાએ કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેમજ બિલ્ડર ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે ભોગ બનનારાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. રાજકોટમાં વધુ એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં યુવતીના ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. યુવતીને ડાબા પગમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરવાનું હતું, જોકે ડાબાને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાયું હતું. સમગ્ર મામલે યુવતીને પગમાં દુખાવો રહેતા જૂનાગઢમાં તબીબને બતાવ્યું હતું અને અન્ય તબીબે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. 20 વર્ષીય યુવતીએ આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે. તો બીજી તરફ ઓપરેશનનો વિવાદ થતાં જ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા કાર્તિક શેઠે ખુલાસો કર્યો છે. ઓપરેશન બંને પગમાં કરેલું છે, ડાબા પગમાં તથા જમણા પગમાં બંને પગમાં કરેલું છે. ડાબા પગમાં એવી માલફોર્મેશન એક્સિઝન એક સર્જરી કરેલી છે. જમણા પગમાં બાયલેટરલ પોપ્ટિયલ એન્ટ્રેપમેન્ટ છે, એની સર્જરી બંને પગમાં આપણે કરેલી છે. અને એ કરતાં પહેલાં મેં જેમ કીધું એમ બંને એમના રિલેટિવને આપણે સંપૂર્ણ રીતે એમને સમજાવેલ હતું અને સંપૂર્ણ સારવારની સહમતિ આપણે એમની લીધેલી હતી. અને જે સહમતિ જે છે એ પણ ગુજરાતીમાં જ લખેલી હતી અને એમને ગુજરાતીમાં જ આપણે સમજાવેલું હતું એમને. રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ તંત્ર લોકમેળાને લઈને એલર્ટ થયું છે. રાજકોટમાં લોકમેળાને લઈને પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પહેલી વખત લોકમેળામાં અંડરબ્રિજ વીજ કેબલ પણ નખાશે. તો આ અંગે પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે માહિતી આપી છે. આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના 500 થી 700 મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી. તો જનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે. અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટિક્યુલર એરિયા છે પેરીફરીમાં 500-700 મીટરનો, એનું પણ મોટાભાગનું નેટવર્ક અમે 11 kV સાઈડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે. રાજકોટમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી ઘટાડાને મામલે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. તો આ સાથે જ સમગ્ર મામલે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું છે કે સરકારે ફી ઘટાડો નહીં પરંતુ ફીમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. સરકારે ગયા વર્ષે જ ફીમાં વધારો પણ કરતા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવ્યા હતા. હવે રાજ્યમાં મેડિકલ કોલેજની વાસ્તવિક હકીકત કંઈક અલગ છે. વર્ષ 1995થી એક પણ સરકારી મેડિકલ કોલેજની સ્થાપના થઈ નથી. ત્યારે એનએસયુઆઈની માંગ છે કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની 50% સીટો સરકારી ધારાધોરણ પ્રમાણે ફી લેવામાં આવે તેવી માંગ છે. ગુજરાતમાં 1995 પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી થઈ. મારા જાણવા મુજબ ખાલી ને ખાલી 6 જ મેડિકલ કોલેજો છે. જ્યારે આપણે બીજા સ્ટેટ આરે કમ્પેરિઝન કરીએ
તો રાજસ્થાન આપણું પડોશી સ્ટેટ છે, એમાં 26 મેડિકલ કોલેજો છે, મહારાષ્ટ્રમાં 32 મેડિકલ સરકારી કોલેજો છે. તો ગુજરાતના પ્રાઇમ મિનિસ્ટર હોય, ગુજરાતની સરકાર હોય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે, તો ગુજરાતમાં સંપૂર્ણ ગવર્મેન્ટ કોલેજો 6 જ કેમ? એક મોટો સવાલ છે. જૂનાગઢમાં દિવસે ને દિવસે વાહન ચાલકો બેફામ બનતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. આ ઘટના બનતા જ ગણતરીના જ કલાકોમાં કાર ચાલક ઝડપાઈ ગયો છે. ટ્રાફિક પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભાવનગર શહેરમાં કરોડોના ખર્ચે બનેલ રિંગ રોડના નિર્માણ બાદ મહિનામાં જ રોડનું નામો નિશાન ખતમ થઈ ગયું છે. મનપા દ્વારા 3 કરોડના ખર્ચે રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ રસ્તો જેની ગેરંટીનો જે પીરિયડ હોય છે તે પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા 3 કરોડના ખર્ચ બનાવવા માટે જઈ રહી છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પૈસાનું પાણી કરે છે. વિકાસની કોઈ દ્રશ્યો જોવા મળ્યા નથી અને જ્યારે એક તરફ મહાનગરપાલિકા જે રોડ બનાવવા જઈ રહી છે તે હવે 3 કરોડના ખર્ચે મનપા બનાવશે, તો અગાઉ થયેલ કરોડોનું એધાણની જવાબદારી કોની? સવાલ ઉભો થઈ રહ્યો છે. આ જે પેચ છે તે બાળા દ્વારા 2012ની સાલમાં રોડ બનાવવામાં આવેલ હતો. કેટલો ખર્ચ થયો તે વિગત હાલમાં મારી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ જે તે વખતે આ જે માર્ગ છે 2012માં બાળા દ્વારા બનાવવામાં આવેલો હતો. ત્યારબાદ અગમ્ય કારણોસર માર્ગ મકાન વિભાગ એવું કહે છે કે ભાઈ આ રિંગ રોડનો ભાગ નથી, એટલે લોકોની સુખાકારીને અસર ના પડે એટલા માટે મહાનગરપાલિકા દ્વારા આ રસ્તો હાલમાં જ નવું બનાવવાનું ચાલુ કર્યું છે. ખાસ કરીને હું એવું માનું ટોપ 3 થી ડી માર્ટનો 3 કરોડના ખર્ચે રોડ થયેલો સારી વાત છે. અમે પણ માનીએ કે ભાવનગરમાં બધી જગ્યાએ રોડ સારા થાય, પણ એક સામાન્ય કુંભારવાડા હોય કે બીજો ફુલસર વિસ્તાર હોય, આ વિસ્તારમાં સામાન્ય પરિવાર છે એટલા માટે નહીં. ઇસ્કોનમાં હોય તો દાખલા તરીકે ડ્રેનેજ લાઈન હોય તો દોડાવી દેવાની તાત્કાલિક, રોડ રસ્તા તાત્કાલિક સારા કરવાના શા માટે? એ વગદાર લોકો છે એટલા માટે. વચ્ચે જે ટોપ 3 છે એમાં વચ્ચે બાડાના અંદરમાં રસ્તો આવે છે. તો આ રસ્તો રિંગ રોડમાં આવે છે કે નહીં? આ રિંગ રોડની અંદર જ આવે છે, રિંગ રોડનો જ ભાગ છે. એમાં આરએમડીની કઈ જવાબદારી? ના, એ બાડાએ જે બનાવ્યું એમાં આરએમડીની જવાબદારી ન હોય. સમાજમાંથી જાતિવાદને નાબૂદ કરવાની નેમ સાથે 2 યુવકોએ સાયકલથી 12 જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી છે. ત્યારે યાત્રા કુલ 15,000 કિલોમીટરની છે. દિલ્હીના રાજન સનાતની અને રાજસ્થાનના ગંગાપુરનો ભુવનેશ જાગરે 6 માસ પહેલા આ યાત્રા શરૂ કરી હતી. 12 જ્યોતિર્લિંગની યાત્રાની શરૂઆત એક નેમ સાથે શરૂ કરી હતી. કેદારનાથના દર્શન કરીને આગળની યાત્રા વધારી રહ્યા છે. ત્યારે આ યાત્રા કરીને હાલ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યારબાદ સોમનાથ અને નાગેશ્વરના દર્શન કરશે. सनातन धर्म में जो जातिवाद का जहर है वो समाप्त होना चाहिए, क्योंकि जब तक हमारे समाज में जातिवाद का जहर रहेगा तब तक हम सनातनी एक नहीं होंगे और हमारे सनातन धर्म को तरह तरह के माध्यमों से अपमानित करने का कार्य किया जा रहा है. कोई नेता हो या बॉलीवुड का कोई अभिनेता हो, वो सभी है हमारे सनातन धर्म को टारगेट रखते हैं कि किस प्रकार से सनातनियों को आहत पहुंचाए. अभी देख रहे हो कि हाल फिलहाल में लोग प्रमोशन कर रहे हैं, ऐसे ऐसे गैम्बलिंग एप्लीकेशंस हैं जिनको प्रमोट करके लोग आगे बढ़ रहे हैं, सनातन धर्म के नाम से आगे बढ़ जाते हैं. दूसरी चीज़ है कि बीड़ी, गुटखा, तम्बाकू, ये तरह तरह के पदार्थ ऐसे हैं जो हम डेली रोजाना यूज में लाते हैं. उन पर क्या होता है कि हमारे देवी देवताओं का चित्रण होता है, देवी देवताओं का नाम होता है, और आप लोग शायद भूल रहे हो कि वही नाम हमारे संत महात्माओं के हृदय में प्रवास करता है. तो इस चीज़ को अपमान करने का बस से बंद कर दे कहीं ना कहीं. और ये जर्नी मैंने शुरुआत की थी 14 फरवरी के दिन, जिसे हम ब्लैक डे के नाम से जाना जाता है. ब्लैक डे मनाते हैं उस दिन, क्योंकि हमारे पुलवामा में अटैक हुआ था, उसमें हमारे शहीद हुए थे जवान. उसकी याद में मैंने 14 फरवरी को अपनी यात्रा प्रारंभ की थी अपनी साइकिल से. पूरी 15,000 किलोमीटर की मेरी साइकिल ये यात्रा है, और इस बीच में 8,000 किलोमीटर मैंने साइकिल चला ली है. अभी मैं गुजरात में हूँ, राजकोट, आपके सभी के समक्ष. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને જેની સીધી અસર સામાન્ય જનતાને પડી રહી છે. વરસાદના કારણે શાકભાજીના ભાવમાં પણ ભારે વધારો થયો છે. અચાનક વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ટામેટા, આદુ, લસણ, મરચાં, ડુંગળી, ભીંડા
તમામ શાકભાજી મોંઘા થયા છે। આ દરેક શાકભાજી 80 થી 100 રૂપિયા કિલો વેચાઈ ગયા છે, જ્યારે ટામેટાના ભાવ 140 રૂપિયા કિલો થઈ ગયા છે। તો અમદાવાદમાં જે ટામેટા આવે છે તે બેંગ્લોરથી આવે છે અને બેંગ્લોરથી ટામેટાને આવતા 24 કલાકનો સમયગાળો લાગે છે। આ દરમિયાન વાતાવરણના કારણે 40% માલ રસ્તામાં જ બગડી જાય છે। બહારનું એટમોસ્ફિયર એટલું ખરાબ છે કે વરસાદ આવે છે અને એક વસ્તુ કે એક ગાડી ત્યાંથી જઈને કંઈક 48 કલાકની આજુબાજુ આવે છે, બરાબર। હવે ત્યાંથી એટમોસ્ફિયરના કારણે ટામેટા ગરમીના કારણે, કારણ કે ગાડીની અંદર રહે એના કારણે બગડી પણ જાય। પછી વરસાદ પડે એટલે વધારે એને પાણી અડવું ના જોઈએ, અત્યારનો એ રીતનું આવે છે। ત્યાં બેંગ્લોરથી આવે અને પ્લસ છે ને જે જ્યાંથી આવતા હતા ને ટામેટા ત્યાં અત્યારે શું કહેવાય બંધ થઈ ગયા છે। 40% જેટલો શું કહેવાય બગાડ નીકળે છે। અહીંયા શાક એટલું બધું મોંઘું છે, ગૃહિણીઓને ઘર કઈ રીતે ચલાવવાનું? અત્યારે પહેલા 60 રૂપિયા કિલો હતા, અત્યારે 140 રૂપિયા ટામેટા છે। તો અમારું બજેટ હોય છે, હવે એ બજેટ અમારે કઈ રીતે કરવાનું? એમાં ભાવ ઓછો થવો જોઈએ। બધું શાક મોંઘું જ છે અત્યારે। મોંઘવારી વધી રહી છે તો આમ એક બજેટ નક્કી કરેલું હોય મહિનાનું, એ બજેટ ખોરવાઈ જતું। હા, એટલે આજે તો ટામેટા એટલા મોંઘા છે તો મેં લીધા જ પણ નથી ટામેટા। શાક છે જ મોંઘું એટલું બધું તો। મેટ્રો 10 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।